નમસ્કાર મિત્રો. તો મિત્રો આરએમસી દ્વારા છે આજે જે જુનિયર ક્લાર્કનું પેપર લેવામાં આવ્યું હતું, તો તે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન છે તે આપણે આજના વિડીયોમાં કરવાના છે. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી પેપર સોલ્યુશન અને આવનારી ભરતીઓની તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો અહીંયા બી સિરીઝનું પેપર છે. તમારે આમાંથી પ્રશ્નો જોઈ અને તમારા પેપરનું સોલ્યુશન કરવાનું રહેશે. તો પહેલો પ્રશ્ન છે કે ઝુડિયો નીચેનામાંથી કયા ગ્રુપની બ્રાન્ડ છે? તેમાં ઓપ્શન સી ટાટા ગ્રુપ તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ બીજો ક્યુ સર્ચ એન્જિન નથી, તેમાં ઓપ્શન ડી યુનિક છે તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સિમોન ઇઝ ગુડ વિથ નંબર સિમોન, તેમાં ઓપ્શન સી છે બેન્કિંગ જે લાસ્ટમાં આવેલું છે તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ ચોથો છે કે ગુજરાતી સાહિત્યમાં આદિકવિ કોને કહેવામાં આવે છે? તેમાં ઓપ્શન એ નરસિંહ મહેતા છે તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે ભારતનું સૌથી વધુ ટ્રાફિક ભીડવાળું છે એ 2024 માટે કયું શહેર હતું? તેમાં ઓપ્શન સી કોલકાતા રાઇટ આન્સર આવશે. છઠ્ઠો પ્રશ્ન 1 જાન્યુઆરી 2017ના રોજ રવિવાર હોય તો 1 જાન્યુઆરી 2016ના દિવસે કયો વાર હોય? તેમાં ઓપ્શન એ શુક્રવાર છે તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ સાતમો પ્રશ્ન ડોગ આર ઇન્ટેલિજન્ટ બટ નોટ ખાલી જગ્યા ચિમ્પાન્જી, તેમાં ઓપ્શન બી સો ઇન્ટેલિજન્ટ એજ તે રાઇટ આન્સર આવશે. આઠમો પ્રશ્ન સંપૂર્ણ ઓર્ગેનિક રાજ્ય બનનાર પ્રથમ ભારતીય રાજ્ય કયું છે? તેમાં ઓપ્શન સી સિક્કિમ છે તે રાઇટ આન્સર આવશે. પ્રશ્ન 9 કોમ્પ્યુટર સિસ્ટમના ભૌતિક ઘટકો છે તેમને શું કહેવામાં આવે? તેમાં ઓપ્શન એ કોમ્પ્યુટર હાર્ડવેર છે તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 10મો પ્રશ્ન કે રેમનું પૂરું નામ શું છે? તેમાં ઓપ્શન એ રેન્ડમ એક્સેસ મેમરી તે રાઇટ આન્સર આવશે. 11મો પ્રશ્ન ધ મીટિંગ વેન્ટ ક્વાઇટ વેલ ખાલી જગ્યા, તેમાં ઓપ્શન બી ડીડન્ટ ઇટ તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 12મો પ્રશ્ન એક મિલકતની કિંમતમાં 5 રૂપિયા 5મો ભાગ રૂપિયા 16,800 થાય તો મિલકતના 3/7 કેટલા થાય? તેમાં ઓપ્શન એ 9,000 છે તે રાઇટ આન્સર આવશે. 13મો પ્રશ્ન નીચેના વિકલ્પોમાંથી નાનામાં નાનો યુનિટ કયો છે? તેમાં ઓપ્શન એ બીટ છે તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 14મો પ્રશ્ન યુએસબી એટલે શું? તેમાં ઓપ્શન એ યુનિવર્સલ સિરીઝ બસ છે સિરિયલ બસ તે રાઇટ આન્સર આવશે. 15મો પ્રશ્ન છે મિત્રો તે મળ્યો નથી, જો મળશે તો તેમનો જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં પિન કરી દઈશું. ત્યારબાદ 16મો પ્રશ્ન કે ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો મિત્રો અહીંયા બે જવાબ છે એમાં પ્રોબ્લેમ છે, તો અહીંયા લેહ અને કચ્છ તે બેમાંથી ગમે એક છે રાઇટ આન્સર આવશે. અત્યારે હાલમાં જોઈએ તો તેમાં કચ્છ છે એ રાઇટ આન્સર તમારે માનવાનો રહેશે. ત્યારબાદ 17મો પ્રશ્ન વિશ્વનું સૌથી મોટું સૌર પવન ઉર્જા પાર્ક ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? તેમાં ઓપ્શન બી કચ્છ છે તે રાઇટ આન્સર આવશે. 18મો પ્રશ્ન છે ફાઇબર ઓપ્ટિક કેબલમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે? તેમાં ઓપ્શન એ પ્રકાશ તે રાઇટ આન્સર આવશે. 19મો નોટપેડમાં તૈયાર થયેલ ફાઇલ છે તેનું ડિફોલ્ટ એક્સટેન્શન શું છે? તેમાં .txt છે તે રાઇટ આન્સર આવશે. 20મો પ્રશ્ન MS એક્સેલમાં ફોર્મ્યુલા ખાલી જગ્યાથી શરૂ થાય છે તો તેમાં બરાબર ઓપ્શન બી રાઇટ આન્સર આવશે. 21મો પ્રશ્ન છે તેમાં ઓપ્શન બી 1024 બાઇટ છે એ 1 KB બરાબર થાય તો તે રાઇટ આન્સર આવશે. 22માં છે એ ઓપ્શન બી 5.3% નફો મળે છે. ત્યારબાદ 23મો પ્રશ્ન નીચેનામાંથી કયું ફંક્શન છે MS એક્સેલમાં ઉપલબ્ધ નથી? તેમાં ઓપ્શન સી છે સબટ્રેક્ટ તે રાઇટ આન્સર આવશે. 24મો પ્રશ્ન વેબસાઇટના પ્રથમ પેજને કયા નામે ઓળખવામાં આવે? તેમાં ઓપ્શન બી હોમ પેજ તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 25મો પ્રશ્ન ખાલી જગ્યા વી લીવ ખાલી જગ્યા વી વિલ અરાઇવ, તેમાં ઓપ્શન સી ધ અર્લિયર અને ધ સુનર છે તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 26મો પ્રશ્ન તો એમાં ઓપ્શન એ DRDO આવશે. 27મો પ્રશ્ન છે કે ભારતમાંથી સૌથી વધુ આયાત કરનાર દેશ કયો છે? તેમાં ઓપ્શન સી અમેરિકા રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 28મો પ્રશ્ન ERPનું પૂરું નામ શું છે? તેમાં ઓપ્શન એ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ તે રાઇટ આન્સર આવશે. 29મો પ્રશ્ન કે MS પાવર પોઈન્ટમાં છે એ સ્લાઇડ શો શરૂ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તેમાં F5 છે તે રાઇટ આન્સર આવશે. 30મો પ્રશ્ન તેમાં ઓપ્શન એ 2 છે તે રાઇટ આન્સર આવશે. 31મો પ્રશ્ન કયા ભારતીય અવકાશયાત્રી છે એ વર્ષ 2025ના મે મહિનામાં છે એ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સુધી ઉડશે? તેમાં ઓપ્શન એ શુભાંશુ શુક્લા તે રાઇટ આન્સર આવશે.
32મો પ્રશ્ન છે કે મખાના બોર્ડની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તેઓમાં ઓપ્શન ડી બિહાર, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 33મો પ્રશ્ન કે નાનામાં નાનું એવું કોમ્પ્યુટર નેટવર્ક કયું છે જે ભૌગોલિક ક્ષેત્રમાં પથરાયેલું હોય? તેમાં LAN, તે રાઈટ આન્સર આવશે. 34મો પ્રશ્ન છે તેમાં ઓપ્શન સી શિખરીણી, તે રાઈટ આન્સર આવશે. 35મો પ્રશ્ન છે એમાં યસનો અર્થ શું થાય છે? તેમાં ઓપ્શન બી સિક્યોર, તે રાઈટ આન્સર આવશે. 36મા પ્રશ્નમાં છે ઓપ્શન બી 200, તે રાઈટ આન્સર આવશે. 37મા પ્રશ્નમાં ઓપ્શન બી Ctrl+Z, તે રાઈટ આન્સર આવશે. 38મો પ્રશ્ન છે ગ્રાહામ ઇઝ ખાલી જગ્યા એન્જિનિયર, તેમાં ઓપ્શન બી એન, તે રાઈટ આન્સર આવશે. 39મો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી 3/4, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 40મો પ્રશ્ન ખેમી ટૂંકી વાર્તાના લેખક કોણ છે? તેમાં ઓપ્શન ડી રાવી પાઠક, તે રાઈટ આન્સર આવશે. 41મો પ્રશ્ન છે કે અરીસામાં શેનું પ્રતિબંધ છે એ બદલાય નહીં? તેમાં ઓપ્શન સી છે એથી શરૂ થાય છે, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 42મો પ્રશ્ન કે નીચેના આકારોમાં કયો આકાર છે અસંગત છે? તો બીજા બધામાં છે લીટા દર્શાવેલા છે, જ્યારે ઓમાં લીટા દર્શાવેલા નથી, એટલે ઓ છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 43મો પ્રશ્ન હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે? એમાં ઓપ્શન સી રેખા ગુપ્તા, તે રાઈટ આન્સર આવશે. 44મો પ્રશ્ન છે એમાં 40,960 છે, તે રાઈટ આન્સર આવશે. 45મો ધનુષકોડી ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તેમાં ઓપ્શન સી તમિલનાડુ, તે રાઈટ આન્સર આવશે. 46માં ઓપ્શન એ છે વેરેસ, તે રાઈટ આન્સર આવશે. 47માં બ્રિજેશ ₹4700માં એક સ્કૂટર ખરીદે છે, તો એમાં 5.5/11 છે, તે રાઈટ આન્સર આવશે. 48મો પ્રશ્ન છે તેમાં ઓપ્શન સી હેજ, તે રાઈટ આન્સર આવશે. 49મો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી વેબ બ્રાઉઝર છે, તે રાઈટ આન્સર આવશે. 50મા પ્રશ્નમાં ઓપ્શન સી 78 કિલોમીટર પ્રતિ કલાક છે, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 51મો પ્રશ્ન છે IIM અમદાવાદ પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ક્યાં બનાવી રહ્યું છે? તેમાં ઓપ્શન એ UAE, તે રાઈટ આન્સર આવશે. 52મો પ્રશ્ન FTPનું નામ જણાવો. તેમાં ઓપ્શન ડી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, તે રાઈટ આન્સર આવશે. 53મો છે તેમાં ઓપ્શન બી હાઇપરલિંક, તે રાઈટ આન્સર આવશે. 54માં ઓપ્શન એ 45, તે રાઈટ આન્સર આવશે. 55માં ઓપ્શન સી કેકા શાસ્ત્રી, તે રાઈટ આન્સર આવશે. 56મો પ્રશ્ન અયોધ્યા નીચેનામાંથી કઈ નદીના કાંઠે સ્થિત છે? તેમાં ઓપ્શન ડી સરયુ નદીના કાંઠે, તે રાઈટ આન્સર આવશે. 57મો છે એમાં ઓપ્શન એ કોલ્ડ પ્લે, તે રાઈટ આન્સર આવશે. 58 મ્યાનમારને મદદ કરવા માટે ભારત દ્વારા શરૂ કરાયેલ તાજેતરના ઓપરેશનનું નામ શું છે? તેમાં ઓપ્શન બી ઓપરેશન બ્રહ્મા, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 59મો પ્રશ્ન ગિફ્ટ સિટીનું પૂર્ણ સ્વરૂપ શું છે? તો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, ઓપ્શન એ, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 60મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી તમે જોઈ શકો છો, તે રાઈટ આન્સર આવશે. 61મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી 200, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 62મો પ્રશ્ન છે વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ? તેમાં ઓપ્શન ડી ભારત, તે રાઈટ આન્સર આવશે. 63મો પ્રશ્ન રાત દિવસ કયો સમાસ છે? તેમાં દ્વંદ સમાસ છે, તે રાઈટ આન્સર આવશે. 64મો પ્રશ્ન હાલમાં ભારતના કેન્દ્રીય રોડ ટ્રાન્સફર અને હાઈવે મંત્રી કોણ છે? તેમાં ઓપ્શન સી નીતિન ગડકરી છે, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 65મો પ્રશ્ન એમાં ઓપ્શન એ તામિલનાડુ છે, તે રાઈટ આન્સર આવશે. 66મો ડીપસીક એ કયા દેશનું AI છે? તેમાં ઓપ્શન સી ચીન, તે રાઈટ આન્સર આવશે. 67મો પ્રશ્ન તેમાં ઓપ્શન એ 62 છે, તે રાઈટ આન્સર આવશે. 68મો પ્રશ્ન છે તેમાં ઓપ્શન બી ફ્રોમ, તે રાઈટ આન્સર આવશે. 69મો પ્રશ્ન CPU એ શેનું ટૂંકું નામ છે? તેમાં ઓપ્શન એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, તે રાઈટ આન્સર આવશે. 70મો પ્રશ્ન નીચેનામાંથી કોના માટે રસ એ કાવ્યાર્થ છે? તેમાં ઓપ્શન સી અભિનવ છે, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 71મો પ્રશ્ન ક્યુ સિંહ છે એ ઈમેલ આઈડીને 2 ભાગમાં વહેંચે છે? તેમાં ઓપ્શન બી @ છે, તે રાઈટ આન્સર આવશે. મિત્રો અહીંયા 72મો પ્રશ્ન છે તેનો જવાબ મળ્યો નથી. જ્યારે જવાબ મળશે તો કોમેન્ટમાં છે એ પિન કરી દેવામાં આવશે. ત્યારબાદ 73મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી 30, તે રાઈટ આન્સર આવશે. 74મા પ્રશ્નમાં પણ ઓપ્શન ડી છે 30, તે રાઈટ આન્સર આવશે. 75મો પ્રશ્ન તેમાં ઓપ્શન બી OALG, તે રાઈટ આન્સર આવશે. 76મો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ ભટ્ટેશ્વર બાહુબલી રાસ, તે રાઈટ આન્સર આવશે. 77માં
કઈ ક્રિકેટ ટીમે છેલ્લી આઈસીસી મેન્સ ચેમ્પિયન ટ્રોફી જીતી? તેમાં ઓપ્શન સી ભારત, તે રાઇટ આન્સર આવશે. 78માં ઓપ્શન સી આસ્ક્ડ, તે રાઇટ આન્સર આવશે. 79 રઢિયાળી રાતનું સંપાદન કોણે કર્યું છે? તેમાં ઓપ્શન બી ઝવેરચંદ મેઘાણી, તે રાઇટ આન્સર આવશે. 80મો પ્રશ્ન, એમાં ઓપ્શન ડી 48, તે રાઇટ આન્સર આવશે. 81મો પ્રશ્ન, તેમાં ઓપ્શન સી શોક, તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 82મો પ્રશ્ન, મહાકુંભ 2000 પછી કયા સ્થળે યોજવામાં આવ્યો હતો? તેમાં ઓપ્શન એ પ્રયાગરાજ, તે રાઇટ આન્સર આવશે. 83મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન એ ડ્યુ ટુ, તે રાઇટ આન્સર આવશે. 84મા પ્રશ્નમાં ઓપ્શન ડી લીડ ટુ, તે રાઇટ આન્સર આવશે. 85મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન સી સુડા બહોત્તરી, તે રાઇટ આન્સર આવશે. 86મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન સી બંગાળી, તે રાઇટ આન્સર આવશે. 87મા પ્રશ્નમાં ઓપ્શન બી 2, તે રાઇટ આન્સર આવશે. 88મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન એ 9/2, તે રાઇટ આન્સર આવશે. 89મો પ્રશ્ન, એમાં ઓપ્શન સી .doc અથવા .docx, તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 90મો પ્રશ્ન, અદ્દલ કયા કવિનું ઉપનામ છે? તેમાં ઓપ્શન એ અર્દેસર ખબરદાર, તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 91મો પ્રશ્ન, તેમાં ઓપ્શન એ Ctrl+A છે, તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 92મો પ્રશ્ન, કે ઈમેલ તૈયાર કરતી વખતે છે એ વપરાતું સીસી ફિલ્ડ શું દર્શાવે છે? તેમાં ઓપ્શન એ છે કાર્બન કોપી, તે રાઇટ આન્સર આવશે. 93મો પ્રશ્ન, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 કયા રાજ્ય દ્વારા આયોજિત કરવામાં આવશે? તેમાં ઓપ્શન બી બિહાર, રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 94મો પ્રશ્ન, IRMA ને સહકારી યુનિવર્સિટી તરીકે કયા પ્રખ્યાત વ્યક્તિનું નામ આપવામાં આવશે? તેમાં ઓપ્શન એ ત્રિભુવનદાસ પટેલ છે, તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 95મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન ડી 2.4 કિલોમીટર છે, તે રાઇટ આન્સર આવશે. 96મો પ્રશ્ન, ઉત્તર પૂર્વના 7 બહેનો રાજ્યોમાં નીચેનામાંથી કયું સામેલ નથી? તેમાં ઓપ્શન બી સિક્કિમ છે, તે રાઇટ આન્સર આવશે. ત્યારબાદ 97મો પ્રશ્ન છે, તેમાં ઓપ્શન સી ડીર છે, DEER, તે રાઇટ આન્સર આવશે. 98મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન સી 100:4:3, તે રાઇટ આન્સર આવશે. 99મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન સી 18, તે રાઇટ આન્સર આવશે. અને ત્યારબાદ છેલ્લો અને 100મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન ડી વિઝ્યુઅલ સ્ટુડિયો છે, તે રાઇટ આન્સર આવશે. તો મિત્રો, આજે આરએમસીનું જે પેપર લેવામાં આવ્યું હતું, તો તે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં કર્યું છે. એમાં 2 પ્રશ્નના જવાબ નથી મળ્યા. જેના જવાબ મળશે તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેવામાં આવશે. જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન કે પ્રોબ્લેમ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા પેપર સોલ્યુશન અને ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં